નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી. બીટુ ચીણા 40 દિવસના થઈ ગયા છે અને આપણે નીંદવાનું અત્યારે ચાલુ કરી દીધું છે. આજે થોડો થોડો ખડ છે અને ચીણામાં ઈયળો છે. ચાલો આપણે એક નજર કરીએ ચીણા ઉપર. અહીંયા છોકરા નીંદે જોવો, નાનકો છે આવી રીતે, અને આવડા ચીણા હે ખડ રહેવા દો તેને એવા નાનકા. હા પાડે છે અટાણે, તો પછી ખબર નહીં વહી ગયા પછી રહેવા દે તો. હજી આપણે છોકરા નીંદવાનું ચાલુ કરી દીધું છે. પ્રકાશ છે, પછી મુનો, અને તારું શું નામ છે? હા કેન્દુ. હા તેંદુ છે, અને અજો. 4 જણા નીંદે છે ને ખૂબ સરસ મજાનું ફ્લાવરિંગ. 40 દિવસના સીણા થયા એટલે ફ્લાવરિંગ તો આવે જ. હવે પાણી પાવાની શરૂઆત છે, કારણ કે 2 પાણી આપણે પીવડાવી દીધા મિત્રો આ ચીણાને. ત્રીજું પાણી પાવાનું છે. આ 2 હરીફાઈ કરી છે, કોણ મોર થઈ જાય. એક વાહે રહી જાય, એક આગળ થઈ જાય છે, એટલે પાછળ રહી જાય. એને ખડ વધારે આવી ગયું છે અને મુનાને ખડ ઓછું છે, એટલે હાલો આપણે વાહે જોઈ. ખડ રહી નથી જતું ને. આ નીંદેલા ચીણા છે. તેંદુ હવે જાય છે, પાછું ખડ રહી ગયું છે કે નહીં જોવા માટે. પાછળ રહી ગયો છે, મુનો આગળ થઈ ગયો, અને તેંદુ હવે ફટાફટ નીંદવાનું ચાલુ કરી દીધું છે અને દોડીને જાય છે. લગભગ તો હવે તેંદુ આગળ નીકળી જશે એમ લાગે છે. અને અહીંયા પ્રકાશ બેઠો છે. પ્રકાશ થોડોક પાછળ છે અને સૌથી આગળ અજો થઈ ગયો અત્યારે, એટલે કાંઈ નીંદે છે. તેંદુ હજી સાઈડ નથી કાપી, કારણ કે તેંદુને તો બહુ ખડ આવી ગયું છે. એ માંડવી જોઈએ આપણે કેટલીક નીંદી છે. આ નીંદેલી છે, આ બધી નીંદેલી માંડવી, અને બહુ તેંદુને ખડ આવી ગયું છે એટલે પાછળ રહી ગયો છે. પ્રકાશને ખડ તો બહુ છે. હાલો નજીકથી જોઈએ. આ પ્રકાશનો ખડ નાખેલું છે. હવે તેંદુ વહી જાય છે. તેંદુ આવજે, આવ, બાય બાય. આમ કેમેરા. અરે વાહ, શાબાશ. હવે મુનો છે ને અહીંયા પ્રકાશ 3 જણા રહી રહ્યા છે. તો મિત્રો આ 40 દિવસના ચીણા થઈ ગયા. બીટુ છે, સફેદ ચીણા છે. અને કોમેન્ટ દ્વારા જણાવજો કે તમને આ ચીણા કેવા લાગ્યા અને કેવી જરૂરિયાત છે, કારણ કે અત્યારે માણા કેટલાય ખેડૂતો એમ ક્યાંક વધી બહુ જાય છે, એટલે વધે નહીં માટે પાણી ઓછું આપવું પડે હંમેશા. અને 10 વીઘાના કમ્પ્લીટ છે. જોઈએ આપણે 10 વીઘાના ચીણા થઈ ગયા છે. અને હવે ક્યાંક ફૂલ ઉગડે, કારણ કે હજી શરૂઆત જ છે, એટલા માટે. ફ્લાવરિંગ અવસ્થા છે. તો મિત્રો કોમેન્ટ કરજો કે અમારા સીણા કેવા લાગ્યા અને કઈ જરૂરિયાત છે. ખાતર સુપર બિયારણ કેવું છે
કોમેન્ટ દ્વારા જણાવજો. જય માતાજી.